બધા ખેડૂત મિત્રોને નમસ્કાર। ઘણા સમયથી જે આમ કહેવાય ને કે જે આપણે સિસ્ટમ આપણી ઉપર હતી ને વરસાદનો જે માહોલ હતો એના કારણે આપણે નુકસાની બધી આવી છે અને અત્યારે જે કાંઈ થોડું ઘણું બચ્યું છે જે એમ કહેવાય ને કે જે 30 દિવસની ડુંગળી છે, કોઈને 50 દિવસ સુધીની ડુંગળી છે જેની અંદર કળીનો આકાર થઈ ગયો છે ને આવી ડુંગળીની અંદર હવે આપણે શું કરીશું, કઈ રીતના ખર્ચા કરીશું અને કેવી કેવી જમીન અનુકૂળ છે અને કેવી કેવી જમીનમાં છે અત્યારે ડુંગળી અને પાણીનો વિસ્તાર બહુ હલાણ નથી થયું, જેમાં એમ કહેવાય ને કે રેસાણ નથી થયું। પાણી અત્યારે ઘણા ખરા પડા છે તે વેચાણ થઈ ગયા અને પડા બધા સાપી થઈ ગયા છે। તો હવે જે કાંઈ થોડું ઘણું બચ્યું છે એના માટે શું કરશું તે આપણે દવા બધી વાપરવાની છે। તે આપણે તમારે કઈ કઈ દવા વાપરવાની છે, કયું ખાતર નાખવાનું છે એની થોડીક માહિતી આપો। એની માહિતી આપણે અત્યારે જે દવા નાખવાની છે તે જ આપણે બતાવી દઈએ લાઈવ, તો આપણને ખ્યાલ આવી જાય, બરોબર ને? તો તે આપણે જોઈએ। અત્યારે જે આપણે નાખવાનું છે એ 2.5 થી 3 વીઘામાં નાખવાનું છે। આપણે હાઈ મેક્સ આવે, હોલ્સ કેમ કંપનીનું આવે છે તે આપણે વાપરવાનું છે, જેની અંદર એમિનિક એસિડ છે, અલગ અલગ જે છે અને લીમડાનો જે પટ્ટ મારેલો હોય છે તે અત્યારે તો આપણે બહુ એટલી બધી ગરમીનું વાતાવરણ નથી જેના કારણે બહુ જીવાય તેટલી બધી ઉપદ્રવ નહીં થાય, પણ બાફિયાની થોડીક અસર થાય તેના માટે પણ આગળ બતાવીએ। પહેલાં આપણે જે હાઈમેક્સ છે તે આપણે 40 કિલો એમોનિયમ સલ્ફેટ છે આ એની અંદર વાપરીએ, જેને આપણે મોરસ્યુ પણ કહીએ છીએ, સરદારનું આવે છે એમોનિયમ સલ્ફેટ, તેની અંદર છે તે આપણે અત્યારે આ ભેળવી દેવાનું છે। થોડુંક એમોનિયમ સલ્ફેટ છે તે વધારે જાય તો સારું એમ, એની અંદર સલ્ફર તો આવેલો જ હોય પણ સાથોસાથ જે આપણે 80% સલ્ફર આવે, આપણે જે 80% સલ્ફર આવે છે ફૂગનાશક તરીકે 80% છે તે કામ કરતો હોય છે અને એક 90% આવે, 90% કરતાં 80% છે એ સારો, તે છે તે આપણે 3 કિલો વાપરવાનો છે 2.5 વીઘાની અંદર। હવે જે આપણે સલ્ફર જે આપણે નાખી દીધો અને જીવાતનું પ્રમાણ છે તે કંટ્રોલ થાય એના માટે હાઈમેક્સ છે તે આપણે વાપર્યું છે। હવે ફૂગ થાય એના માટે થોડુંક આપણે ઓછું ટેકનિકલ છે તે આપણે વાપરવાનું છે, જે આપણે વિડીયોમાં ભલામણ કરેલી છે આપણે કે થાયોફિનિટ મિથાઇલ આવે 70%, ભારત કંપનીનું છે, ટોપ્સિન કરીને આવે, તે છે આપણે 500 ગ્રામ છે 3 વીઘા સુધી વાપરી શકાય અને રિઝલ્ટ પણ સારું છે। અત્યારે આ બધી વસ્તુ આપણે નાખીશું તેના માટે એમ કહેવાય ને કે પંજા પહેરવા બહુ જરૂરી છે સુરક્ષા માટે, જેથી કરીને આપણે હાથની અંદર બહુ નુકસાન ન થાય અને આ બધું મિક્સ કરી નાખવાનું છે આપણે પંજાએ કરીને, પંજા પહેરી આ રીતે બધું આપણે ભેળવી દેવાનું છે આછા કરી અને પછી જે આપણે છાંટી દેવાનું છે ઉપરથી। અને ઝાકળનું પ્રમાણ ન હોય એવા સમયે ખાસ ધ્યાન રાખવાનું છે, ઝાકળ હોય ત્યારે છાંટવાનું નથી, જેથી કરીને હજી પણ આપણે સરવી જાય, ઝાકળ હોય ને છાંટીએ તો પાંદડા છે તે બળવા કરે, તેના માટે ખુલ્લું વાતાવરણ જોવે અને ઝાકળ જેવું પ્રમાણ ન હોય ત્યારે છે તે આપણે છાંટી શકીએ। અને આ રીતની ટ્રીટમેન્ટ છે અત્યારે આપણે મીડિયમ કરવાની છે, પછી આગળ છે તે છંટકાવમાં શું કરશું તે વિચારીશું।